ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે। આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે। વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આજે ટૂંકી મુદ્દતના પ્રશ્નો રદ થવા બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રશ્ન ઉઠાવાયા હતા। આ સાથે બેનર સાથે ગૃહમાં દેખાવા કર્યા બાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુક્રેનની મુલાકાત લેશે। જુલાઈની શરૂઆતમાં પીએમ મોદી રશિયન પ્રમુખ પુટિનને મળ્યા હતા। તાજેતરમાં તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર યુદ્ધ વિરામને લઈ વાત કરી હતી। આશા છે કે ભારત દુનિયામાં થઈ રહેલા બંને યુદ્ધનો અંત લાવશે। ઘણા દિવસોના વિરામ બાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે હવે વૈષ્ણોદેવીથી ગોતા એસજી હાઈવે પર વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં વરસાદે રજા રાખી હતી, ત્યારે લોકોને ગરમી અને બફારો સહન કરવાનો વારો આવ્યો હતો। તો હવે વરસાદ થતાં લોકોને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો છે। અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। રિલાયન્સ પાવરનો શેર ગુરુવારે 5% વધી ₹37.97 થયો હતો। છેલ્લા 4.5 વર્ષમાં કંપનીના શેરમાં 3200%થી વધુનો વધારો થયો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી 5 દિવસમાં રાજ્યમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક સાથે સિસ્ટમ સક્રિય થવાને કારણે તારીખ 22 થી 24 સુધીમાં રાજ્યમાં સારો વરસાદ થવાનું તેમણે જણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસીય મુલાકાતે પહોંચ્યા છે। તેઓ ગુરુવાર રાત્રે યુક્રેનના પ્રવાસ માટે રવાના થશે। તેમની મુલાકાતની એક ખાસ વાત એ છે કે તેઓ વિમાનમાં નહીં પરંતુ ટ્રેન દ્વારા યુક્રેન જશે। પીએમ મોદી સ્પેશિયલ ટ્રેન દ્વારા કીવ થશે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં આજે 22 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વહેલી સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં અંધારપટ છવાયું હતું, જે બાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો। નગર તાલુકાના દેણપ ગામે અગાઉ કલર કામની જૂની અદાવત રાખી 4 શખ્સોએ અપશબ્દ બોલી યુવક પર હથોડી વડે હુમલો કરી માર માર્યો, જ્યાં યુવકને ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે યુવકે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી। પાટણના જૈન સમાજે પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તારીખ 31 ઓગસ્ટથી 7મી સપ્ટેમ્બર સુધી 8 દિવસ દરમિયાન પાટણ શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના તેમજ નોનવેજ આહારનું વેચાણ કરતી હોટલો, લારી ગલ્લાઓ, ઊંડાની લારીઓ વગેરે બંધ રાખવા માટે જાહેરનામું જારી કરી આદેશ આપવા રજૂઆત કરી હતી। કેન્દ્ર તથા રાજ્ય સરકારોના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો ટુરિસ્ટર ડેસ્ટિનેશન કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે બેટ દ્વારકામાં સુદર્શન સેતુના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે। આ જ રીતે તીર્થ સ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારકાની વૈશ્વિક સ્તરે કાયાપલટ માસે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના સતત માર્ગદર્શનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે।